નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કમ્પ્યુટર અધ્યયનના પ્રકરણ 2 લિબ્રેઓફિસ બેઝનો પરિચયનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ. આધુનિક કમ્પ્યુટર વિજ્ઞાનમાં માત્ર ડેટાનો સંગ્રહ કરવો પૂરતો નથી. તેને યોગ્ય રીતે ગોઠવવો, સંચાલિત કરવો અને જરૂર પડે ત્યારે ઝડપથી મેળવવો પણ એટલો જ મહત્વનો છે. આ કામ માટે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ખૂબ ઉપયોગી બને છે. આ પ્રકરણ આપણને લિબ્રેઓફિસ બેઝ જેવી ફ્રી અને ઓપન સોર્સ ડેટાબેઝ એપ્લિકેશન સાથે પરિચિત કરાવે છે. આ પ્રકરણનો મુખ્ય હેતુ માત્ર થિયરી સમજાવવાનો નથી, પરંતુ લિબ્રેઓફિસ બેઝનો વ્યવહારિક ઉપયોગ શીખવાનો છે. આ પ્રકરણમાં આપણે શીખીશું કે નવો ડેટાબેઝ કેવી રીતે બનાવવો, વિઝાર્ડ અને ડિઝાઇન વ્યૂની મદદથી ટેબલ કેવી રીતે બનાવવું અને જરૂર મુજબ તેના સ્ટ્રક્ચરમાં ફેરફાર કેવી રીતે કરવો. આ ઉપરાંત ડેટાબેઝમાં એક જ માહિતી વારંવાર ન આવે, એટલે કે રિડન્ડન્સી ઘટાડવા, વિવિધ ટેબલ્સ વચ્ચે રિલેશનશિપ કેવી રીતે બનાવવી અને રેફરન્શિયલ ઇન્ટેગ્રિટીના નિયમો કેવી રીતે લાગુ કરવા તે પણ સમજશું. આ સમગ્ર પ્રકરણ સરળ ભાષા અને વ્યવહારિક ઉદાહરણો સાથે રજૂ કરવામાં આવ્યું છે, જેથી તમે ભવિષ્યમાં પોતાનો ડેટાબેઝ પણ તૈયાર કરી શકો. હવે આપણે લિબ્રેઓફિસ બેઝ વિશે વધુ વિગતે સમજીએ. લિબ્રેઓફિસ બેઝ એક ફ્રી અને ઓપન સોર્સ ડેસ્કટોપ ડેટાબેઝ ટૂલ છે, એટલે તેને કોઈપણ વ્યક્તિ મફતમાં ઉપયોગ કરી શકે છે, અને તે લિબ્રેઓફિસ સ્યુટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે માત્ર પોતાનો ડેટાબેઝ જ નહીં, પરંતુ MySQL, માઇક્રોસોફ્ટ એક્સેસ અને PostgreSQL જેવા લોકપ્રિય ડેટાબેઝ એન્જિન સાથે પણ કામ કરી શકે છે. લિબ્રેઓફિસ બેઝમાં ડિફોલ્ટ રીતે SQL રિલેશનલ ડેટાબેઝ એન્જિન ઉપલબ્ધ હોય છે, જેથી નવો ડેટાબેઝ સરળતાથી બનાવી શકાય. આ સોફ્ટવેરમાં વિઝાર્ડ અને પહેલેથી તૈયાર કરેલા ટેમ્પલેટ્સની મદદથી ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ ઝડપથી બનાવી શકાય છે. એટલે દરેક કામ શરૂઆતથી હાથેથી કરવું પડે એવું નથી. લિબ્રેઓફિસ બેઝની બીજી એક ખાસિયત એ છે કે તે લિબ્રેઓફિસની બીજી એપ્લિકેશન સાથે સારી રીતે જોડાય છે. ઉદાહરણ તરીકે, લિબ્રેઓફિસ રાઇટરમાં મેઇલ મર્જ માટે બેઝમાંથી ડેટા લઈ શકાય છે, જ્યારે લિબ્રેઓફિસ કેલ્સીમાં ડેટાબેઝનો લિંક ડેટા બનાવીને એનાલિસિસ કરી શકાય છે. એટલે લિબ્રેઓફિસ બેઝ એક એવું ડેટાબેઝ ટૂલ છે જે ડેટાને સાચવવા ઉપરાંત લિબ્રેઓફિસના બીજા સોફ્ટવેર સાથે પણ સરળતાથી કામ કરે છે. હવે આપણે લિબ્રેઓફિસ બેઝ કેવી રીતે ખોલવું તે સમજીએ. લિબ્રેઓફિસ બેઝ એ જાવા આધારિત એપ્લિકેશન હોવાથી ઉબુન્ટુ લિનક્સમાં તે હંમેશા મૂળભૂત રીતે ઇન્સ્ટોલ થયેલું હોય એવું જરૂરી નથી. જો તે ઇન્સ્ટોલ ન હોય તો ટર્મિનલમાં sudo apt install LibreOffice Base કમાન્ડ ચલાવીને તેને ઇન્સ્ટોલ કરી શકાય છે, અથવા લિબ્રેઓફિસની સત્તાવાર વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. બેઝને લોન્ચ કરતા જ સૌથી પહેલા ડેટાબેઝ વિઝાર્ડ નામનું ડાયલોગ બોક્સ ખુલશે. અહીં વિઝાર્ડ શબ્દનો અર્થ સમજવો મહત્વનો છે. વિઝાર્ડ એ સ્ટેપ બાય સ્ટેપ ગ્રાફિકલ ઇન્ટરફેસ ટૂલ છે. તે યુઝરને એક પછી એક પ્રશ્ન પૂછે છે અને તેના જવાબોના આધારે મુશ્કેલ પ્રક્રિયાને સરળ બનાવી દે છે. સરળ ઉદાહરણ તરીકે, જેમ કોઈ ઓનલાઈન ફોર્મ એક પછી એક પગલામાં ભરાવતું હોય, તેવી જ રીતે ડેટાબેઝ વિઝાર્ડ પણ તમને દરેક પગલે માર્ગદર્શન આપે છે. આગળની સ્લાઇડમાં આપણે વિઝાર્ડ સ્ક્રીન પર મળતા મુખ્ય વિકલ્પો જાણીશું. હવે ડેટાબેઝ વિઝાર્ડ ખુલ્યા પછી તેમાં મળતા મુખ્ય વિકલ્પો સમજીએ. આ સ્ક્રીન પર કુલ 3 મુખ્ય વિકલ્પો જોવા મળે છે. પહેલો વિકલ્પ ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ છે. જ્યારે આપણે એકદમ નવો ડેટાબેઝ બનાવવો હોય ત્યારે આ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. બીજો વિકલ્પ ઓપન એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ ફાઇલ છે. પહેલેથી બનાવેલો ડેટાબેઝ ફરીથી ખોલવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્રીજો વિકલ્પ છે કનેક્ટ ટુ એન એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ છે. જો કોઈ પહેલેથી હાજર ડેટાબેઝ સાથે કનેક્શન સ્થાપિત કરવું હોય તો આ વિકલ્પ ઉપયોગી બને છે. નવો ડેટાબેઝ બનાવતી વખતે એક મહત્વપૂર્ણ વિકલ્પ દેખાય છે. યસ, રજિસ્ટર ધ ડેટાબેઝ ફોર મી. આ વિકલ્પ પસંદ કરવાથી ડેટાબેઝ રજિસ્ટર થઈ જાય છે અને પછી લિબ્રેઓફિસ કેલ્સી તથા રાઇટર જેવી બીજી એપ્લિકેશન્સમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. સ્લાઇડમાં ડેટાબેઝ ફાઇલનું ડિફોલ્ટ એક્સટેન્શન પણ દર્શાવાયું છે, જે ODB છે. તેનો સંપૂર્ણ અર્થ ઓપન ડોક્યુમેન્ટ ફોર્મેટ ડેટાબેઝ છે. ડેટાબેઝ ખુલ્યા પછી ડાબી બાજુએ ટેબલ્સ, ક્વેરીઝ, ફોર્મ્સ અને રિપોર્ટ્સ જેવા મુખ્ય ઓબ્જેક્ટ્સ જોવા મળે છે.
તેમાં શરૂઆતમાં ડિફોલ્ટ રીતે ટેબલ્સ પસંદ થયેલું હોય છે. આ વિકલ્પો આગળના દરેકમાં ખૂબ ઉપયોગી બનવાના છે. આ સ્લાઇડમાં લિબ્રેઓફિસ બેઝની મુખ્ય વિન્ડો બતાવવામાં આવી છે. ચાલો તેને ધ્યાનથી સમજીએ. સૌથી ઉપર ટાઇટલ બાર દેખાય છે. તેમાં ડેટાબેઝનું નામ દર્શાવવામાં આવે છે. તેની નીચે મેનુબાર છે, જેમાં ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ટૂલ્સ, વિન્ડો અને હેલ્પ જેવા વિકલ્પો જોવા મળે છે. ડાબી બાજુએ ડેટાબેઝ વિભાગમાં 4 મુખ્ય ઓબ્જેક્ટ્સ છે. સૌથી પહેલા ટેબલ, ત્યારબાદ ક્વેરી, પછી ફોર્મ અને છેલ્લે રિપોર્ટ. અત્યારે આ સ્ક્રીનમાં ટેબલ પસંદ થયેલું છે. મધ્યમાં ટાસ્ક પેનલ દેખાય છે. તેમાં 3 મહત્વપૂર્ણ વિકલ્પો આપવામાં આવ્યા છે. ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ, યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ, ક્રિએટ વ્યૂ. આ જ 3 વિકલ્પોનો ઉપયોગ કરીને આપણે આગળ વિવિધ પ્રકારના ટેબલ બનાવવાના છીએ. નીચેનો ભાગ ટેબલની યાદી બતાવવા માટે હોય છે. જ્યારે નવા ટેબલ બનશે ત્યારે તેઓ અહીં દેખાશે. આ સ્ક્રીનને સારી રીતે ઓળખી લેશો તો પ્રેક્ટિકલ કરવું વધુ સરળ બનશે. હવે આપણે વિઝાર્ડની મદદથી ટેબલ બનાવવાની પ્રક્રિયા સમજીએ. ડેટાબેઝમાં માહિતી સ્ટોર કરવા માટે સૌથી પહેલા ટેબલ હોવું જરૂરી છે. ટેબલ બનાવવા માટે ટાસ્ક પેનલમાં યુઝ વિઝાર્ડ ટુ ક્રિએટ ટેબલ વિકલ્પ પર ક્લિક કરવામાં આવે છે. ત્યારબાદ ટેબલ વિઝાર્ડ ખુલશે. અહીં 2 પ્રકારની કેટેગરી આપવામાં આવે છે. પહેલી બિઝનેસ કેટેગરી છે. તેમાં એમ્પ્લોઈઝ, ટાસ્ક્સ, એસેટ્સ, ઇવેન્ટ્સ અને ઓર્ડર્સ જેવી વ્યવસાયિક ટેમ્પલેટ્સ ઉપલબ્ધ હોય છે. બીજી પર્સનલ કેટેગરી છે. તેમાં એડ્રેસીસ, લાઇબ્રેરી, રેસિપીઝ જેવી વ્યક્તિગત ઉપયોગની ટેમ્પલેટ્સ મળે છે. હવે ફિલ્ડ પસંદ કરવાની પ્રક્રિયા સમજીએ. જો માત્ર એક ફિલ્ડ ઉમેરવું હોય તો ગ્રેટર ધેન બટન પર ક્લિક કરીએ. જો બધા ફિલ્ડ એક સાથે ઉમેરવા હોય તો ડબલ ગ્રેટર ધેન બટન ઉપયોગમાં લેવાય છે. પસંદ કરેલા ફિલ્ડનો ક્રમ બદલવો હોય તો અપ અને ડાઉન બટનનો ઉપયોગ થાય છે. ટેબલ તૈયાર થયા પછી તે ટેબલ ડેટા વ્યૂમાં ખુલશે, જ્યાં યુઝર સીધા રેકોર્ડ દાખલ કરી શકે છે. આ વિઝાર્ડ શરૂઆત કરનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ સરળ અને સમય બચાવતી પદ્ધતિ છે. ટેબલ વિઝાર્ડ વિન્ડો. આ સ્લાઇડમાં ટેબલ વિઝાર્ડની વાસ્તવિક વિન્ડો બતાવવામાં આવી છે. હવે આપણે તેમાં દેખાતા દરેક મહત્વપૂર્ણ ભાગને સમજીએ. ડાબી બાજુએ વિઝાર્ડના 4 સ્ટેપ્સ દેખાય છે. સૌ પ્રથમ સિલેક્ટ ફિલ્ડ, ત્યારબાદ સેટ ટાઇપ્સ એન્ડ ફોર્મેટ્સ, પછી સેટ પ્રાઇમરી કી અને અંતે ક્રિએટ ટેબલ. મધ્યમાં કેટેગરી વિભાગમાં બિઝનેસ અને પર્સનલ વિકલ્પો દેખાય છે. તેની નીચે સેમ્પલ ટેબલનું ડ્રોપડાઉન છે. અહીં ઉદાહરણ તરીકે એમ્પ્લોઈઝ ટેબલ પસંદ કરવામાં આવ્યું છે. ડાબી બાજુએ અવેલેબલ ફિલ્ડ છે. અહીંથી જરૂરી ફિલ્ડ પસંદ કરવામાં આવે છે. વચ્ચે આવેલા એરો બટન્સની મદદથી ફિલ્ડને એક યાદીમાંથી બીજી યાદીમાં મોકલી શકાય છે. જમણી બાજુએ સિલેક્ટેડ ફિલ્ડ દેખાય છે. આ યાદીમાં જે ફિલ્ડ છે તે જ અંતિમ ટેબલમાં સામેલ થશે. તેની બાજુએ અપ અને ડાઉન બટન્સ દ્વારા ફિલ્ડનો ક્રમ બદલી શકાય છે. અને નીચે નેક્સ્ટ, બેક, ફિનિશ તથા કેન્સલ બટન્સ દેખાય છે, જેના દ્વારા વિઝાર્ડના આગામી પગલા તરફ આગળ વધવામાં આવે છે. આ વિન્ડોને સમજવાથી વિઝાર્ડ દ્વારા ટેબલ બનાવવાની સમગ્ર પ્રક્રિયા ખૂબ સરળ બની જાય છે. ડિઝાઇન વ્યૂનો ઉપયોગ કરીને ટેબલ બનાવવા. અત્યાર સુધી આપણે વિઝાર્ડની મદદથી ટેબલ બનાવવાનું શીખ્યા. હવે આપણે વધુ લવચીક પદ્ધતિ એટલે કે ડિઝાઇન વ્યૂ દ્વારા ટેબલ કેવી રીતે બનાવવું તે સમજીએ. ડિઝાઇન વ્યૂનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે આપણે પોતાની જરૂરિયાત મુજબ નવું ટેબલ બનાવવું હોય અથવા પહેલાથી બનેલા ટેબલમાં ફેરફાર કરવો હોય. તે માટે ડેટાબેઝની મુખ્ય વિન્ડોમાં ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ વિકલ્પ પર ક્લિક કરવામાં આવે છે. ત્યારબાદ ખાલી ટેબલ ડિઝાઇન વ્યૂ ખુલશે. આ ડિઝાઇન ગ્રીડમાં 3 મુખ્ય કોલમ્સ જોવા મળે છે. સૌથી પહેલો ફિલ્ડ નેમ છે, જેમાં ફિલ્ડનું નામ લખવામાં આવે છે. બીજો ફિલ્ડ ટાઇપ છે, જેમાં તે ફિલ્ડમાં કયા પ્રકારનો ડેટા સ્ટોર થશે તે પસંદ કરવામાં આવે છે. ત્રીજો ડિસ્ક્રિપ્શન છે, જેમાં તે ફિલ્ડનો હેતુ સમજાવવા માટે ટૂંકું વર્ણન લખી શકાય છે. આ ગ્રીડની નીચે ફિલ્ડ પ્રોપર્ટીઝ વિભાગ પણ દેખાય છે. અહીંથી આપણે ડેટાને નિયંત્રિત કરી શકીએ છીએ, વેલિડેશન કરી શકીએ છીએ અને ડેટા કેવી રીતે સ્ટોર અથવા ડિસ્પ્લે થશે તે નક્કી કરી શકીએ છીએ.
જ્યારે ટેબલ સેવ કરીએ છીએ ત્યારે LibreOffice બેઝ પ્રાઇમરી કી સેટ કરવાની યાદ અપાવે છે. યાદ રાખો, પ્રાઇમરી કી એવું ફિલ્ડ છે જે ટેબલની દરેક રોને યુનિક રીતે ઓળખે છે. ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ ટેબલમાં સ્ટુડન્ટ આઈડી પ્રાઇમરી કી બની શકે છે. ડિઝાઇન વ્યૂ ટેબલને સંપૂર્ણપણે આપણી જરૂરિયાત મુજબ તૈયાર કરવાની સ્વતંત્રતા આપે છે. ટેબલના સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવો. હવે આપણે શીખીશું કે પહેલાથી બનેલા ટેબલમાં જરૂરી ફેરફાર કેવી રીતે કરવો. સ્લાઇડ મુજબ ડેટા દાખલ કરતા પહેલા ટેબલના સ્ટ્રક્ચરમાં જરૂરી ફેરફાર કરી લેવો વધુ યોગ્ય રહે છે. જો ટેબલનું નામ બદલવું હોય તો ડેટાબેઝ વિન્ડોમાં ટેબલ પર રાઇટ ક્લિક કરીને રીનેમ વિકલ્પ પસંદ કરવામાં આવે છે. જો ટેબલમાં નવા ફિલ્ડ ઉમેરવા, કાઢવા અથવા બદલવા હોય તો એડિટ વિકલ્પ પસંદ કરીને ફરીથી ડિઝાઇન વ્યૂમાં જઈ શકાય છે. ડિઝાઇન વ્યૂમાં દરેક રોની ડાબી બાજુએ એક વાદળી ત્રિકોણનું આઇકોન દેખાય છે. આ કરંટ રો પોઇન્ટર છે. તે અત્યારે પસંદ થયેલી રોને દર્શાવે છે. જો કોઈ ફિલ્ડ પ્રાઇમરી કી તરીકે સેટ કરેલો હોય તો તેની આગળ કી આઇકોન દેખાય છે. કોઈ પણ ફિલ્ડ કાઢી નાખવો હોય તો કરંટ રો પોઇન્ટર પર રાઇટ ક્લિક કરીને ડિલીટ વિકલ્પ પસંદ કરી શકાય છે. આ ઉપરાંત રાઇટ ક્લિક મેનુમાં કટ, કોપી, ઇન્સર્ટ રો અને પ્રાઇમરી કી જેવા બીજા ઉપયોગી વિકલ્પો પણ જોવા મળે છે. આ બધા વિકલ્પો ટેબલના સ્ટ્રક્ચરને સરળતાથી સુધારવામાં મદદ કરે છે. ડિસ્ક્રિપ્શન અને ફિલ્ડ પ્રોપર્ટીઝ સેટ કરવી. હવે આપણે ડિસ્ક્રિપ્શન અને ફિલ્ડ પ્રોપર્ટીઝ સમજીએ. સૌ પ્રથમ ડિસ્ક્રિપ્શન વિશે વાત કરીએ. દરેક ફિલ્ડ માટે ડિસ્ક્રિપ્શન લખવું ફરજિયાત નથી, પરંતુ તે ડોક્યુમેન્ટેશનમાં ખૂબ મદદરૂપ બને છે. તે ડેટાબેઝનો ઉપયોગ કરનાર વ્યક્તિને દરેક ફિલ્ડનો હેતુ સરળતાથી સમજવામાં મદદ કરે છે. હવે ફિલ્ડ પ્રોપર્ટીઝ તરફ આવીએ. ફિલ્ડ પ્રોપર્ટીઝનો ઉપયોગ ફિલ્ડમાં દાખલ થતા ડેટાને નિયંત્રિત કરવા, વેલિડેટ કરવા અને ડેટા કેવી રીતે સ્ટોર થશે તે નક્કી કરવા માટે થાય છે. આ સ્લાઇડમાં બે મહત્વપૂર્ણ પ્રોપર્ટીઝ દર્શાવવામાં આવી છે. પહેલી ડિફોલ્ટ વેલ્યુ છે. જો આ પ્રોપર્ટીમાં કોઈ વેલ્યુ નક્કી કરવામાં આવે તો દરેક નવો રેકોર્ડ ઉમેરતી વખતે તે વેલ્યુ આપમેળે આવી જાય છે. જો કે જરૂર પડે તો યુઝર તેને બદલી પણ શકે છે. બીજી ઓટો વેલ્યુ છે. આ સામાન્ય રીતે ન્યુમેરિક પ્રકારના ફિલ્ડમાં અને ખાસ કરીને પ્રાઇમરી કી સાથે ઉપયોગમાં લેવાય છે. જો ઓટો વેલ્યુને યસ કરવામાં આવે તો તેમાં આપમેળે 1, 2, 3, 4 જેવી ક્રમિક વેલ્યુ જનરેટ થવા લાગે છે. ઉદાહરણ તરીકે સ્ટુડન્ટ આઈડી માટે ઓટો વેલ્યુ ઉપયોગી બની શકે છે, કારણ કે દરેક નવા વિદ્યાર્થીને અલગ નંબર આપમેળે મળી જશે. ફિલ્ડ પ્રોપર્ટીઝ લેન્થ, એન્ટ્રી રિક્વાયર્ડ અને ફોર્મેટ. અગાઉની સ્લાઇડમાં આપણે ડિફોલ્ટ વેલ્યુ અને ઓટો વેલ્યુ સમજ્યા હતા. હવે બાકીની મહત્વપૂર્ણ ફિલ્ડ પ્રોપર્ટીઝ સમજીએ. સૌ પ્રથમ લેન્થ છે. આ પ્રોપર્ટી ખાસ કરીને ટેક્સ્ટ એટલે વેરકેર ડેટા ટાઈપ માટે ઉપયોગી છે. અહીં આપણે કેટલા કેરેક્ટર સુધીનું લખાણ દાખલ કરી શકાય તે નક્કી કરીએ છીએ. ઉદાહરણ તરીકે નેમ માટે લેન્થ 50 રાખી શકાય, જ્યારે કોઈ નાના કોડ માટે લેન્થ 10 રાખી શકાય. સ્લાઇડ મુજબ ન્યુમેરિક, ડેટ ટાઈમ, યસનો અને મેમો જેવી ડેટા ટાઇપ્સમાં LibreOffice બેઝ આપમેળે યોગ્ય લેન્થ નક્કી કરે છે. તેથી ત્યાં આ પ્રોપર્ટી બદલવી જરૂરી નથી. ત્યારબાદ એન્ટ્રી રિક્વાયર્ડ છે. જો આ પ્રોપર્ટીને યસ કરવામાં આવે તો તે ફિલ્ડ ખાલી રાખી શકાતો નથી, એટલે યુઝરે તેમાં ડેટા દાખલ કરવો ફરજિયાત બની જાય છે. ઉદાહરણ તરીકે સ્ટુડન્ટનું નામ ફરજિયાત હોય તો એન્ટ્રી રિક્વાયર્ડને યસ કરી શકાય. ત્યારબાદ ફોર્મેટ છે. ફોર્મેટ નક્કી કરે છે કે ડેટા એન્ટર કરતી વખતે, ડિસ્પ્લે કરતી વખતે અથવા પ્રિન્ટ કરતી વખતે તે કયા સ્વરૂપમાં દેખાશે. ઉદાહરણ તરીકે ડેટનું ફોર્મેટ DMMMYYYY રાખી શકાય છે, જેથી તારીખ વધુ સ્પષ્ટ રીતે દેખાય. આ ત્રણેય પ્રોપર્ટીઝ મળીને ડેટાને વધુ નિયંત્રિત અને વ્યવસ્થિત બનાવે છે. ટેબલ ડેટા પર ઓપરેશન. આપણે સૌ પ્રથમ જોઈશું ડેટા ઇન્સર્ટ કરવો. ટેબલ બની ગયા પછી તેમાં માહિતી ઉમેરવાની પ્રક્રિયાને ડેટા ઇન્સર્ટ કરવો કહે છે. ટેબલના નામ પર ડબલ ક્લિક કરવાથી અથવા રાઇટ ક્લિક કરીને ઓપન કરવાથી ટેબલ ડેટા વ્યૂ કે ડેટા શીટ વ્યૂમાં ખુલશે. અહીં એક ખૂબ જ અગત્યની શરત છે. જો તમે ટેબલમાં પ્રાઇમરી કી સેટ નહીં કરી હોય
તો તમે કોઈ જ ડેટા એન્ટર કરી શકશો નહીં. ટેબલમાં સૌથી ઉપર ટાઇટલ લાઇન હોય છે. તેની નીચે ખાલી બોક્સની રો જોવા મળે છે. ત્યાં સિલેક્ટ કરેલા ફિલ્ડની આગળ વાદળી એરો અને લીલા રંગની પ્લસની નિશાની જોવા મળશે, જેને રેકોર્ડ સિલેક્ટર આઇકોન કહે છે. તે તમે કયા રેકોર્ડ પર છો તે કરંટ રેકોર્ડ દર્શાવે છે. જ્યારે તમે લખાણ ટાઈપ કરવાનું શરૂ કરશો ત્યારે તે વાદળી ત્રિકોણ બદલાઈને પેન્સિલનું આઇકોન બની જશે. વિન્ડોના નીચેના ભાગમાં નેવિગેશન બાર જોવા મળે છે. અહીં કુલ કેટલા રેકોર્ડ છે અને હાલમાં કયો રેકોર્ડ ખુલ્યો છે તે જોઈ શકાય છે. જેમ કે રેકોર્ડ 5/5. તેની સાથે નેવિગેશન બટન્સ પણ હોય છે, જેના દ્વારા આપણે એક રેકોર્ડમાંથી બીજા રેકોર્ડમાં સરળતાથી જઈ શકીએ છીએ. આ રીતે ટેબલ ડેટા વ્યૂ ડેટાબેઝમાં ડેટા દાખલ કરવા અને તેનું સંચાલન કરવા માટેનું મુખ્ય કાર્યક્ષેત્ર છે. ટેબલ ડેટા પર ઓપરેશન, ડેટા એડિટ અને ડેટા ડિલીટ કરવો. અહીં આપણે સૌપ્રથમ ડેટા એડિટ કરવો વિશે માહિતી મેળવીએ. ડેટા દાખલ કર્યા પછી ઘણીવાર ભૂલ સુધારવાની જરૂર પડે છે. ખોટા ડેટાને સુધારવાની પ્રક્રિયાને ડેટા એડિટ કે ડેટા એડિટિંગ કહેવાય છે. ડેટાશીટ વ્યૂમાં જે માહિતી સુધારવી હોય તેના પર માઉસથી ક્લિક કરી કર્સર મૂકો અને સીધો જ ડેટા સુધારી લો. ત્યારબાદ હવે ડેટા ડિલીટ કરવો વિશે માહિતી મેળવીએ. જો કોઈ વધારાનો કે બિનજરૂરી રેકોર્ડ કાઢી નાખવો હોય તો તેને ડેટા ડિલીટ કરવો કહે છે. બિનજરૂરી રેકોર્ડ સિલેક્ટ કરો અને કીબોર્ડ પરથી સીધી ડિલીટ કી દબાવો અથવા તો એડિટ મેનુમાંથી ડિલીટ રેકોર્ડ પસંદ કરો અથવા રાઇટ ક્લિક કરીને ડિલીટ રો વિકલ્પને પસંદ કરો. હા, એક વાતનું ધ્યાન રાખજો, જ્યારે તમે રેકોર્ડ ડિલીટ કરશો ત્યારે કમ્પ્યુટર ભૂલ ટાળવા માટે તમારી પાસે એકવાર કન્ફર્મેશન માંગતું ડાયલોગ બોક્સ દર્શાવશે. ટેબલ ડેટા પર ઓપરેશન, ડેટા સોર્ટ કરવો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડેટાબેઝમાં હજારો રેકોર્ડ્સ હોય ત્યારે ચોક્કસ માહિતી શોધવી મુશ્કેલ બને છે. આથી રેકોર્ડ્સને આલ્ફાબેટિકલ કે સંખ્યાના ક્રમમાં ગોઠવવો જરૂરી છે. આ પ્રક્રિયાને ડેટા સોર્ટિંગ કહેવાય છે. તમે ટૂલબારમાં આપેલા આઇકોન પરથી કે ડેટા મેનુમાંથી સોર્સ એસેન્ડિંગ એટલે કે ચડતા ક્રમમાં A થી Z પ્રમાણે અથવા સોર્ટ ડિસેન્ડિંગ એટલે કે ઉતરતા ક્રમમાં Z થી A પ્રમાણેનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ ઉપરાંત તેમાં એક એડવાન્સ સોર્ટ વિકલ્પ પણ હોય છે. આ વિકલ્પની મદદથી તમે વધુમાં વધુ 3 ફિલ્ડના જોડાણથી ડેટા સોર્ટ કરી શકો છો. ઉદાહરણ તરીકે, પહેલા શહેરના નામ પ્રમાણે અને પછી શહેર સરખું હોય તો વ્યક્તિના નામ પ્રમાણે ડેટા ગોઠવી શકાય છે. રિડન્ડન્સી અને કીઝ. હવે આપણે ડેટાબેઝના એક ખૂબ જ મહત્વના સિદ્ધાંત વિશે વાત કરીશું અને તે રિડન્ડન્સી છે. જ્યારે એક જ સમાન ડેટા ડેટાબેઝમાં એક કરતાં વધુ જગ્યાએ વારંવાર સંગ્રહિત થાય ત્યારે તેને રિડન્ડન્સી કહેવાય છે. આનાથી ડેટાબેઝની કાર્યક્ષમતા ઘટે છે અને જગ્યા એટલે કે સ્ટોરેજનો બગાડ થાય છે. આ સમસ્યા દૂર કરવા માટે માહિતીને અલગ અલગ સંબંધિત ટેબલ્સમાં વહેંચી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને નોર્મલાઇઝેશન કહે છે. નોર્મલાઇઝેશનમાં ટેબલને જોડવા માટે પ્રાઇમરી કી અને ફોરેન કી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જે ટેબલમાં વ્યક્તિ કે વસ્તુની કાયમી અને વિશ્વસનીય માહિતી હોય તેને માસ્ટર ડેટા અથવા પેરેન્ટ રેકોર્ડ કહેવાય છે. જેમ કે સ્ટુડન્ટ ટેબલ. જ્યારે કામચલાઉ અથવા બદલાતી રહેતી માહિતીવાળા ટેબલને ટ્રાન્ઝેક્શન ટેબલ અથવા ચાઇલ્ડ રેકોર્ડ કહેવાય છે. જેમ કે વિદ્યાર્થીઓના માર્ક્સ દર્શાવતું ગ્રેડ ટેબલ. રિલેશનશિપની રચના કરવી. અલગ અલગ ટેબલ બનાવ્યા પછી તેમની વચ્ચે સંબંધ એટલે કે રિલેશનશિપની રચના કરવી જરૂરી છે. તેનાથી ડેટામાં ભૂલો પડતી નથી અને ચોકસાઈ જળવાઈ રહે છે. રિલેશનશિપ બનાવવા માટે ટૂલ્સ મેનુમાંથી રિલેશનશિપ વિકલ્પને પસંદ કરો. આથી એડ ટેબલ નામનો ડાયલોગ બોક્સ ખુલશે. તમારે જે ટેબલ જોડવા હોય તેને પસંદ કરો. રિલેશનશિપ બનાવતા પહેલા એ ખાસ ખાતરી કરો કે બધા જ ટેબલમાં પ્રાઇમરી કી સેટ કરેલી હોય. માઉસ વડે એક ટેબલની પ્રાઇમરી કીને ખેંચીને એટલે કે ડ્રેગ કરીને બીજા ટેબલની ફોરેન કી પર છોડી દો એટલે કે ડ્રોપ કરી દો. આમ કરવાથી રિલેશનશિપ બની જશે. રિલેશનશિપ લાઇન પર લખેલો એક પ્રાઇમરી કીને દર્શાવે છે એટલે કે એક યુનિક વેલ્યુ છે અને N એ ફોરેન કીને દર્શાવે છે જ્યાં માહિતી રિપીટ થઈ શકે છે. ખાસ યાદ રાખો, જે બે ફિલ્ડ વચ્ચે રિલેશનશિપ બનાવો છો
તેની ડેટા ટાઈપ સમાન હોવી ફરજિયાત છે. રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી. રેફરન્શિયલ ઇન્ટેગ્રિટી એ ડેટાબેઝનો એવો નિયમ છે જે સુનિશ્ચિત કરે છે કે આ માસ્ટર ટેબલમાં સંબંધિત ડેટા ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી ટ્રાન્ઝેક્શન ટેબલમાં તે ડેટાની કોઈ એન્ટ્રી હોવી જોઈએ નહીં. ટૂંકમાં, ડેટાબેઝમાં કોઈ અમાન્ય પ્રકારની ફોરેન કી વેલ્યુ ન હોવી જોઈએ. સરળ ભાષામાં સમજીએ તો, જ્યાં સુધી સ્ટુડન્ટ નામના માસ્ટર ટેબલમાં કોઈ વિદ્યાર્થીનો ડેટા ન હોય ત્યાં સુધી ગ્રેડ નામના ટ્રાન્ઝેક્શન ટેબલમાં તેની એન્ટ્રી થઈ શકવી જોઈએ નહીં. રિલેશનશિપ લાઇન પર ડબલ ક્લિક કરવાથી રિલેશન્સ નામનો ડાયલોગ બોક્સ ખુલશે. તેમાં અપડેટ અને ડિલીટ માટે 5 વિકલ્પો હોય છે. ચાલો તેને એક પછી એક સમજીએ. 1. નો એક્શન. જો ગ્રેડ ટેબલમાં વિદ્યાર્થીનો રેકોર્ડ હોય તો આ વિકલ્પ તમને સ્ટુડન્ટ ટેબલમાંથી એ વિદ્યાર્થીનો રેકોર્ડ ડિલીટ કે અપડેટ કરવા દેશે નહીં. 2. અપડેટ કાસ્કેડ. જો તમે માસ્ટર રેકોર્ડ અપડેટ કરશો તો તેની સાથે જોડાયેલા ચાઇલ્ડ ટેબલના રેકોર્ડ પણ આપમેળે અપડેટ થઈ જશે. 3. ડિલીટ કાસ્કેડ. જો તમે માસ્ટર રેકોર્ડ ડિલીટ કરશો તો તેની સાથે જોડાયેલા બધા ચાઇલ્ડ રેકોર્ડ પણ આપમેળે ડિલીટ થઈ જશે. રેફરન્શિયલ ઇન્ટેગ્રિટીના બાકીના 2 વિકલ્પો આ પ્રમાણે છે. 4. સેટ નલ. જો તમે માસ્ટર ટેબલમાંથી કોઈ રેકોર્ડ ડિલીટ કરશો અથવા અપડેટ કરશો તો ચાઇલ્ડ ટેબલમાં તેની સાથે જોડાયેલા ફિલ્ડની વેલ્યુ ખાલી એટલે કે નલ સેટ થઈ જશે. 5. સેટ ડિફોલ્ટ. આ વિકલ્પ પસંદ કરવાથી જો માસ્ટર રેકોર્ડ ડિલીટ કે અપડેટ થાય તો ચાઇલ્ડ ટેબલના સંકળાયેલા ફિલ્ડમાં તમે અગાઉથી નક્કી કરેલી કોઈ ડિફોલ્ટ વેલ્યુ આપમેળે મુકાઈ જશે. આ તમામ વિકલ્પો ડેટાબેઝને વ્યવસ્થિત, ભૂલરહિત અને સુરક્ષિત રાખવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. આ સાથે જ આપણું આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. આ તમામ બાબતોનો કમ્પ્યુટર લેબમાં વ્યવહારુ પ્રેક્ટિકલ અભ્યાસ ચોક્કસથી કરજો. આભાર. Thanks for watching. Keep watching Computer with Tejas Thakkar. Keep learning, keep growing. See you in the next video.